હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજે પ્રોગ્રામ છે માતાજી દર્શન કરવા જવાનો. હેરતા જઈએ છીએ સધીમાના દર્શન કરવા કડા. તો જય માતાજી મિત્રો, બન્યા રહેજો. અમારા મિત્રો બધા આવે એટલે તમને મળાવું. ત્યાં સુધી બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો, જો અમારા મિત્રો મળી ગયા છે. આ છે નાગજી, આ છે જીરલ અને અમારા વિષ્ણુભાઈ. જો અંતાઈ હોય શું કરે છે ચિકન. તો મિત્રો, અમે ચાલીને જઈ રહ્યા છીએ દર્શન કરવા સધીમાં. તો બન્યા રહેજો મિત્રો, તમને પણ દર્શન કરાવીએ. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ કડા ચોકડી વિસનગર. આ છે કડા ચોકડી, જોઈ શકો છો. આ ચોકડી નો વ્યૂ છે. તો મિત્રો, બન્યા રહેજો. વિસનગર ચોકડી પહોંચી ગયા છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો કડા રોડ ઉપર સરસ મજાનો વ્યૂ બનાવ્યો છે વિસનગર. અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો, મોજ મસ્તી કરી શકો છો. બહુ મસ્ત જગ્યા બનાવી છે. તો મિત્રો, જરૂરથી આવજો એકવાર મુલાકાત લેવા. અમારા મિત્રો તો બધા થાકી ગયા છે. બોલો નાગજીભાઈ, કેવું લાગે છે? જોરદાર જોરદાર. હા, ભણો તો મોજમાં મારો જોરદાર. ભણો ધાક લાગ્યો? મોજ મોજ. હેલો ભાઈ, તમારા વિષ્ણુભાઈ ના પગમાં થોડી તકલીફ થઈ ગઈ છે. તો મિત્રો, આપ જોઈ શકો. જો એમને હાલ્યા. તો મળીએ મિત્રો. તો હાય ગાઈઝ, થાકી ગયા છીએ, રેસ્ટ કર્યો છે, બેઠા છીએ બધા. અને જે 7 કિલોમીટર જેવું બાકી છે, પાક લાગે તો બેઠા છીએ. મારા કેમેરામેન અમારો ભણો ભાઈ. તો આગળ જઈને મળીએ મિત્રો.
તો મિત્રો આપ જોઈ શકો છો ભીડ કેટલી છે. માતાજીના ભાઈ ભક્તો આવ્યા છે. આ ઉપર રોણ એટલી મોટી છે ને તો આખું મંદિર ઢંકાઈ ગયું છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે. માતાજી હેલો મિત્રો, તો રિટર્ન આવી ગયા છે વિસનગર. અને જો આ બધા ચાની હોટલ ઉપર ચા પીવા માંડી ગયા છે. અમારી બહુ થાકી ગયા છીએ. શું ચાલે અમારે વિષ્ણુભાઈ ગયા છે? આમ બતાવજો શકલ. આમ જો આ જો કેવું કાળો મેસ થઈ ગયો. હા, પેલા કાળા ડબ્બા જેવા લાગે. તો મિત્રો આટલા બ્લોગ નો એન્ડ કરીએ છીએ. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો સપોર્ટ જરૂરથી કરજો. જય માતાજી. મળીશું નેક્સ્ટ બ્લોગ.